લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હમણાં હાલો દોસ્તો તો આપણે આવી ગયા છે અક્ષાગઢે વિડિયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો હાલો તો દોસ્તો અમે આજ આવી ગયા છે અક્ષયગઢ તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખાસ તમારે વિડીયોમાં આખો વિડીયો જોઈજો અને તમને અક્ષયગઢનો વ્યૂ બતાવું છું આવો કંઈક અક્ષયગઢનો વ્યૂ છે અને અહીંયા વાવેતર પણ છે ખેતી જો આમાં કેળા વાવેલા છે જો આપણા છોકરા કેળા ખાવા જાય પછી અહીં તમને બતાવું નજીકથી તો દોસ્તો અહીં બહુ આનંદ આવે અને મજા બહુ આવે આ બીલીપત્રક વાવેલા છે નહીં બીલીપત્રક નથી આ છે વેલ છે અને આ આપણે કેળાનું ઝાડ છે અમે આગળ આવી ગયા છે અને અહીંયા અલગ અલગ વ્યૂ છે આ તમારી જો ખેતરમાં દાંતી મારેલી છે આમાં શું વાવવાનું છે તો ખબર નથી એમાં કેળા જ વાવશે દાખલા તરીકે માંડવી કંઈ નક્કી હોય માંડવી પણ વાવે ઓલા ખેતરમાં માંડવી વાવેલી છે અને આ તમે જોઈ શકો છો આપણે અક્ષયગઢનો ડુંગર છે અહીં અક્ષયગઢના ડુંગર ઉપર એક વીડો આવેલો છે વીડામાં પાણી ખૂટતું જ નથી ઉનાળો હોય ચોમાસું હોય કે શિયાળો હોય વીડાનું નામ તો આપણે ખબર નથી આપણે ઝૂમ કરીને અહીંથી બતાવીએ અહીંથી ભાઈ આપણે ઝૂમ થતું નથી બરાબર અને તમે જોઈ શકો છો કે અમે અહીંયા આગળ તમે જઈએ અને સોપારીના પણ દર્શન કરાવીએ અને આ તમે જો આજ બહુ ટ્રાફિક નથી ને કારણ કે રવિવારે ફોર વ્હીલ લાઈન હોય 2 વ્હીલ 4 વ્હીલ અને વિડીયોમાં બના રહેજો આગળ જઈએ અમે તો હવે આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે અને અહીંયા આગળ ગાડી જવાની મનાઈ છે અને ગ્રીલ મારેલી છે લોખંડની તમે જોઈ શકો છો અને આવો કંઈક રસ્તો છે આપણે વેલમાં થઈને જવાનું છે તો તમે અહીંયા આવ્યા હોય તમને ખબર હોય તો કમેન્ટ કરજો અને અહીંનો કંઈક વ્યૂ અલગ જ છે આવ્યા હોય એને ખબર હોય ન આવ્યા હોય એને ખબર ન હોય કેશોદવાસીઓને ખબર હશે જો આગળ તમને બતાવું વિડીયોમાં બના રહીજો જો આપણે છોકરા આગળ થઈ ગયા જો કાંઈ ઘટે જ નહીં તો કમેન્ટ કરજો કેવાની વેલ છે જો તમને નજીકથી બતાવું આપણે ગામડામાં સાદી ભાષામાં ગારી કહે પણ અહીં રસ્તો બનાવે છે વીઆઈપી રસ્તો તો વિડીયોમાં બના રહીજો અને તમને આગળ પણ બતાવશું તો અહીંયા કંઈક છે જોવાલાયક મશીન છે મોટા એમાં કોઈ બન લાગે ખડ ઊભું છે મોટું તો હવે થોડાક ફોટા પાડી લઈએ પછી તમને વિડીયોમાં આગળ બતાવીશું તો દોસ્તો ફોટા પડી ગયા છે ને હવે આપણે તમને અંદર વ્યૂ બતાવીએ આ વેલનો જો તમે કોઈ અહીંયા આવ્યો હોય તો લાઈક ઠોકી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તમને ખબર જ છે જો અહીંથી રસ્તો બગીચાનો આવી ગયો જો તમને અહીં બતાવીએ જો આ છોકરા ફૂલ આનંદ કરે છે તો હવે તમને અંદર જઈ અને બતાવીએ ત્યાં ટિકિટ લેવાની છે અહીં રસ્તા બંધ છે તાળા માર્યા જો અહીં તાળું મારેલું છે તો વિડીયોમાં બના રહીજો અને તમને અહીંનો વ્યૂ બતાવીએ
તો તમે અક્ષયગઢ ન આવ્યો હોય તો વિડીયો આખો જોઈ જ નાખજો અને લાઈક એક ઠોકી દેજો મોટી. જો હવે અહીંયા આપણે રસ્તો પૂરો થઈ ગયો છે. હવે આપણે આગળ લેવાની છે ટિકિટ. તો ટિકિટ લઈ અંદર જઈને તમને અહીંયાના જસલપટ્ટી છે, પછી અવનવારા હિંચકા છે, પછી સગદોડ છે, પછી ટ્રેન છે, પ્લેન છે, બધું છે તમને બતાવશું અંદર જઈને. જો અહીં અત્યારે ગ્રાઉન્ડ ખાલી છે, હાવ કોઈ છે નહીં. અને આ મંદિર છે મહાદેવનું. આગળ આરતી થવાનો ફૂલ ટાઈમ છે. મહાદેવને માનતા હોય તો લાઈક કરી દેજો એક. આ મોર ને છે પણ આજ નથી કોઈ. ને હવે અમે જઈએ છીએ ટિકિટ લેવા. દોસ્તો હવે અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે અક્ષયગઢમાં. તો એક ટિકિટના, નાની ટિકિટના, અડધી ટિકિટના 10 રૂપિયા છે અને મોટી ટિકિટના 20 રૂપિયા છે. તો આ ટિકિટ અત્યારે ખિસ્સામાં નાખી લઈએ. જવા ટાણે માગે છે ટિકિટ. તો આ તમને કહેતો હતો એ ટ્રેન છે, પછી સામે દેખાઈ રહ્યું છે તે પ્લેન છે, પછી આ ઠેકડા મારવાનું છે, પછી અહીંયા છે તમે જો કેક કાપે છે. તો કેશોદથી લોકો કેક કાપવા પણ અહીંયા આવે છે. આજ બહુ ટ્રાફિક નથી. જો તમને આખો વ્યૂ બતાવી દઉં. આજ જરાય ટ્રાફિક નથી. અને રવિવારે ફૂલ ટ્રાફિક હોય, વારો ન આવે. જો અત્યારે હિંચકા ખાલી છે તો ખાલીમાં બેસવાનો વારો ન આવે રવિવારે. તો અત્યારે આપણે હવે 2 હિંચકા ખાઈ લઈએ. દોસ્તો હવે આપણે હિંચકાનો આનંદ લઈએ. જોવામાં બેઠા છે અને તારી હાથ થઈ ગયા એટલે અહીં સોડા લઈ લીધી. તો હવે સોડા પી અને આપણે આનંદ લેવાનો છે. જો આપણા ભાઈ તો બેસી ગયા છે અહીંયા. તો આમાં મજા જ આવે દોસ્તો. તો વિડીયોમાં બનાવી જો. હજી તમને બધા અલગ અલગ હિંચકા બતાવશું. તો જો બાળકો પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. દોસ્તો આની તો આપણે યમરાજને દર્શન કરાવી દીધા. હો ભાઈ જો આમાં યમરાજને દર્શન કરાવી દે. તો મારા વાલા ધ્યાન રાખજો. આમાં જો આપણે ટ્રેનના પાટા હોય ને એવા ટાયર હોય. પછી આ ફરે છે આની ઉપર. જો આગળ તમને ફેરવીને બતાવ્યું. બહુ વજનવાળું છે. હલતું પણ નથી. આમાં વજન છે આશરે 200 કિલો જેટલો, 200-300 કિલો. દોસ્તો કેશોદ અક્ષયગઢ મંદિર મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો.
આપણે નજીકથી તમને દર્શન કરાવું. આરતી આગળ થોડીક વાર પહેલાં જ થઈ છે અને મંદિર ઉપર કંઈક ઝાડ ઉગ્યા છે. તમને ઝૂમ કરીને બતાવું. જો તમને ખબર હોય તો કમેન્ટ કરો. અમને તો ખબર નથી. શિવ મંદિર ઉપર ઝાડનું શું વાવ્યું હોય, ઉગ્યા હોય કે ખબર નથી આપણે. અને આ છે હાથી મેરે સાથી. તો હાથીમાં બેહવું હોય તો આવી જજો અક્ષયગઢ. અને આ શિવ મંદિર છે. આપણે આરતી પણ આગળ થઈ ગઈ છે અને આપણે અહીંથી બીલીપત્રક તોડવાના છે. હા, મગર જોવી? હાલો તો બાળકોને મગર જોવા જવાની છે એટલે આપણે બગીચે પણ જવાનું છે કેશોદ આંબાવાડીમાં. તો વિડીયોમાં બના જ રહેજો. વિડીયો આખો જોઈ જ નાખજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, ભૂલતા જ નહીં. જો તમને આગળ અહીંથી બિલા બતાવીએ. બિલા આમાં થયા નથી. આમાં બીલીપત્રક ઉતારીને પાંદડા પણ આછા છે. અને આ આપણે કહેવાનું ઝાડ છે, કમેન્ટ કરો. તમને નજીકથી બતાવી. આ ડ્રેગન ફ્રૂટ નથી. તો તમે ડ્રેગન ફ્રૂટ માનતા હોય તો શેતી જાજો, કેમ કે ડ્રેગન ફ્રૂટ નથી. અને તમે હાથ નાખો એટલે કાંટા લોહી શાણ કરી દે છે. જો મિત્રો આ કાંટાનું ઝાડ છે. અને આપણે અહીંયા કોઈ છે નહીં. ડોગના દર્શન થયા પણ ડોગ શૂટ થઈ ગયો તો અહીંથી તો થાય. તો દોસ્તો અહીંયા હવે આપણો વ્લોગ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમે આખો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો. તો આ આપણે છેલ્લો હિસ્સો બાકી હતો એ આવી ગયો છે.